નમસ્કાર મિત્રો, હું એડવોકેટ અક્ષય મારું ભાવનગરથી. મિત્રો, આજે આપણે ઓડિટ વિશે વાત કરવાની છે કે ઓડિટ બાય ધી ટેક્સેબલ ઓથોરિટીઝ એટલે એસએસસી જે છે બરાબર, એના હિસાબનું ઓડિટ જે છે એ દર વર્ષે આમ તો એસએસસીએ જાતે જ કરવાનું હોય, પણ જો ઓથોરિટીને એવો કોઈ ડાઉટ લાગે કે ભાઈ આ ટેક્સ ઇવેશનનો મામલો છે તો ટેક્સ બાય ધી ઓથોરિટીઝ એટલે ઓડિટ બાય ધી ઓથોરિટી એટલે પછી જે છે એ ટેક્સ ઓથોરિટી જે છે બરાબર એ એના હિસાબોનું ઓડિટ કરે. તો સૌથી પહેલી વાત તો એવી છે કે આ ઓડિટ થાય કોનું, તો કે ભાઈ રજિસ્ટર્ડ પર્સન હોય ને એનું પહેલાં તો ઓડિટ થાય, પહેલી વાત. પછી તો કે આ ક્યાં થાય, તો કે પ્લેસ ઓફ બિઝનેસ ઉપર જ આનું ઓડિટ થાય. એટલે તમે જીએસટી નંબરમાં જે પ્લેસ ઓફ બિઝનેસ દેખાડ્યું હોય બરાબર, ત્યાં આનું ઓડિટ જે છે એ શક્ય બને. પછી તો કે સૌથી પહેલાં તો આ ઓથોરિટી દ્વારા જો ઓડિટ કરવામાં આવવાનું હોય તો 15 દિવસ પહેલાં જે છે એની નોટિસ જે છે 15 વર્કિંગ ડેઝ પહેલાં એની નોટિસ જે છે એ આપણે આપવી પડે એસએસસીને કે ભાઈ 15 દિવસ પછી અમે તમારો વારો પાડવાના છીએ. પછી જો આ ઓડિટ જે છે એ એકવાર સ્ટાર્ટ કર્યું તો 3 મહિનાની અંદર એને પૂરું કરવું પડે, અને પછી જો 3 મહિનાની અંદર પૂરું ન થાય તો એ રીઝન જે છે એ રેકોર્ડ કરવા પડે રાઇટિંગમાં કે આ 3 મહિનામાં શું કામ આ વસ્તુ જે છે એ શક્ય બની નથી, પૂરી નથી થઈ, તો એને 6 મહિના સુધી લંબાવી શકાય. પછી જે છે એ આમાં કઈ વસ્તુ જે છે એની ફેસિલિટી આપવી પડે આપણે ઓડિટ ઓથોરિટીને. તો કે સૌથી પહેલાં તો એ જે આમાં કમિશનર જે છે, ટેક્સ કમિશનર, જીએસટીના કમિશનર બરાબર, એ આમાં ઓડિટ કરવા આવે કે એનું જે સબઓર્ડિનેટ માણસો હોય એ આવે એની નીચેના, તો એને આપણે જે છે એને ઓડિટ કરવા માટેની બુક્સ જોવા દેવાની તમામ સવલતો જે છે એ પૂરી પાડવી પડે પ્રોપર. એને ઓડિટ કરવા માટે યોગ્ય લાગે એવી એક સગવડ જે છે એ આપવી પડે. પછી જો કોઈ બુક્સ ઓફ એકાઉન્ટ્સી માગે તો આપવા પડે. એટલે તમામ એવા આપણા બિઝનેસના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનના રેકોર્ડ, ખાસ કરીને સ્ટોક રજિસ્ટર અને આપણી રિસિપ્ટ્સના બિલો એટલે કે સપ્લાયના બિલ જે આપણે ઇન્વોઇસ બનાવ્યા હોય એ આમાં પ્રોપર જે છે એ આપણે મેન્ટેન કરવા પડે. આ થયું ટેક્સ ઓથોરિટી દ્વારા ઓડિટ. હવે લાસ્ટ અને છેલ્લું જે આમાં ઓડિટનો પ્રકાર છે ને એ સ્પેશિયલ ઓડિટ છે. હવે સૌથી પહેલાં તો આ સ્પેશિયલ ઓડિટ થાય ક્યારે, કે જ્યારે તમે 3 વર્ષથી વધારે સમયના ગાળામાં જે છે એ અનરજિસ્ટર્ડ પર્સન પાસેથી ખરીદી કરો અને એ સાબિત ન કરી શકો કે આ અનરજિસ્ટર્ડ પર્સન છે અને ઇનપુટ ટેક્સની ક્રેડિટ લીધા કરો બરાબર, તો આવા સમયની અંદર જે છે એ સ્પેશિયલ ઓડિટ થાય. સ્પેશિયલ ઓડિટ જે છે એ એવી વસ્તુ છે કે એમાં એસએસસી જે છે ટેક્સ જે પે કરે છે એનું ટેક્સનું બિહેવિયર કે એનું કેરેક્ટર જે છે એ એમાં કાંઈકની કાંઈક એની ભૂલ હોય બરાબર. સતત 3 વર્ષથી 5 વર્ષની અંદર જે છે એ ઓછો ટેક્સ ભરતા હોય, અથવા તો ટેક્સ ઇવેશન કરતા હોય, અથવા તો ઇનપુટ ટેક્સની ક્રેડિટ જે છે એ ખોટી ક્લેમ કરતા હોય. હવે આ વસ્તુથી બચવા માટે સૌથી પહેલાં તો કરવાનું શું, તો કે ક્યારેય કોઈ દિવસ નહીં કોઈ ઇનપુટ ટેક્સની ક્રેડિટ છે ને એ બ્લોક ક્રેડિટ સરકારે કરી હોય ને બ્લોક ક્રેડિટનું યુટિલાઇઝ કરવાની હિંમત નહીં કરવાની. કારણ કે જો એ હિંમત તમે બ્લોક ક્રેડિટનો યુઝ કરવાનો કરો તો આ વસ્તુની અંદર એવું થાય કે તમારે જે ટેક્સના પૈસા ભરવાના થતા હોય એ તો ભરવા જ પડે, એનાથી 3 ગણો દંડ થાય અને પેનલ્ટી 6% થાય, પછી વ્યાજે ભરવું પડે. એટલે સ્પેશિયલ ઓડિટ જે છે એ આપણી પાસે આવે નહીં એનું ધ્યાન રાખવાનું. તો મિત્રો, આશા રાખું છું કે આજનો લેક્ચર સમજાણો હશે. મારું નામ છે એડવોકેટ અક્ષય મારું. મોબાઈલ નંબર છે 94 26 39 59 41. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય સંવિધાન.